રાજ્યના 125 બસ સ્ટેશનો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે। 2 ડિસેમ્બરના રોજથી આ સ્વચ્છતા અભિયાનનું હાથ ધરવામાં આવશે। 25 લાખ યાત્રીઓને 55,000 લોકો સ્વચ્છ એસટીની સવારી આપશે। દર મહિને દર અઠવાડિયે 200 નવી બસો પણ મૂકવામાં આવશે। 400થી વધારે નવા કનેક્શનો શરૂ થઈ શકશે। 10 મહિનામાં 2000 એસટી નવી બસો જોડવામાં પણ આવશે। જે બસો ચાલી રહી છે તેમાં સીટ ફાટી ગઈ હોય તેવા અનેક નીડર કરીને સીટનું કામ પણ કરવામાં આવશે તેવો વિભાગનો નિર્ણય લેવામાં આવ્યો છે। ચાલતી એસટી બસ વિભાગમાં ડસ્ટબિન પણ મૂકવામાં આવશે। 1681 બસોમાં ડસ્ટબિન મૂકી પણ દેવામાં આવ્યા છે। 541 એસટી બસોમાં ડેટિંગની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે। 60 દિવસમાં આ ડેટિંગની કામગીરી પૂર્ણ પણ થઈ જશે। 516 એસટી વાહનોની કલર કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે। તેની સાથે જ 482 બસો જેવી જેની ફરિયાદ ઈમેલ દ્વારા મળી છે તેવી બસોની સીટ રિપેરિંગ માત્ર 15 દિવસમાં જ પૂર્ણ કરી દેવામાં આવશે। રાજ્યના તમામ બસ સ્ટેશનો ઉપર આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં બસ સ્ટેશન ઉપર પહોંચીને પ્રતિ વ્યક્તિ એક બસ વ્યક્તિની સાફ સફાઈની કામગીરી કરશે। 1000થી વધારે સ્વચ્છતાના આધારે રોજગારી કર્મચારીઓને પણ મળી રહેશે। તેની સાથે જ આવનારા દિવસોમાં બસ અને બસ સ્ટેશનમાં સ્વચ્છતામાં મોટો ફેરફાર પણ જોવા મળી રહેશે અને યાત્રીઓ પાન, મસાલા, માવા, તમાકુ બસમાં મૂકેલી ડસ્ટબિનમાં જ થૂકવું તેવા નિયમો પણ લાગુ કરવામાં આવશે। તેની સાથે જ હરસંઘવીએ કહ્યું કે કોઈ પણ પ્રકારનું વ્યસન કરવું નહીં। આ પ્રકારના યાત્રિકો પાસેથી આગામી સમયમાં દંડ પણ વસૂલવામાં આવી શકે છે। ડ્રાઈવર અને કંડક્ટરને પણ વિનંતી છે કે કંડક્ટરની બારી પાસે પાનની પિચકારીઓના ડાઘા ન હોવા જોઈએ। જો કંડક્ટરની બારી પાસે પાન મસાલા કે તેની પિચકારી જોવા મળશે તો તેના ઉપર પણ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। બસો અને બસ સ્ટેશનો ખાતે ટોયલેટની જરૂરિયાત વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે અને તેની કામગીરી પણ હાથ ધરવામાં આવશે। પે એન્ડ યુઝના ટોયલેટ જેમાં 10,30,000ની દર મહિનાની ઇન્કમ થાય છે તેની સાથે જ માર્ચ મહિના સુધી રાજ્યના પે એન્ડ યુઝને ફ્રી કરવામાં પણ આવશે। 1.25 કરોડ રૂપિયાની ઇન્કમ રાજ્ય સરકાર દ્વારા ફ્રી કરી રાજ્યમાં લોકો માટે ફ્રી સુવિધા આપવામાં આવી રહી છે। 25 લાખ યાત્રિકો સફર કરતા હોય ત્યાં બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે। વિદ્યાર્થીઓની સાથે રાખી વોલ પેઇન્ટિંગની પણ શરૂઆત કરવામાં આવશે। આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના વાહન વ્યવહાર વિભાગ અને ખાસ કરીને એસટી નિગમ દ્વારા ગુજરાતના 25 લાખથી વધારે પરિવારજનો દરરોજ જે એસટી બસનો ઉપયોગ કરે છે એવા સૌ યાત્રીઓ માટે આજનો દિવસ એ ખૂબ મહત્વનો અને મોટો દિવસ છે। દરરોજ વહેલી સવારે પોતાના પરિવારજનો માટે ને પોતે જોયેલા સપનાને સાકાર કરવા માટે જે બસમાં બેસીને અલગ અલગ જિલ્લાઓમાં, શહેરોમાં જઈને કામ કરતા મારા ગુજરાતના પરિવારજનો, ગુજરાતના યુવાન વિદ્યાર્થીઓ જે પોતાનું ભણતર પ્રાપ્ત કરવા માટે આ બસનો દરરોજ અવર જવર માટે ઉપયોગ કરતા હોય છે તેવા સૌ યાત્રીઓ સાથે મળીને ગુજરાતના એસટી વિભાગ દ્વારા સ્વચ્છતાનું એક ખૂબ જ મહત્વનું અભિયાનની આજથી શરૂઆત કરી છે અને બસોમાં આવતા જતા લોકો એમ કહે છે કે આવી દાદાની સવારી એસટી અમારી। છેલ્લા અનેક મહિનાઓમાં જે પ્રકારે એસટી વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના નાગરિકો માટે એક પછી એક મહત્વના પગલાઓ લીધા, એક પછી એક મહત્વના નિર્ણયો લઈને નવી બસો, નવા રૂટો ગુજરાતના નાગરિકોની સુવિધાઓ માટે ઉપલબ્ધ કરાવ્યા। તેની સાથે સાથે હવેનું જે અભિયાન છે એ અભિયાન સ્વચ્છ મુસાફરીનો એક સુહાસ આ જે અભિયાન છે એ આવનારા દિવસોમાં એસટી બસો લક્ઝરી બસ કરતા વધારે સ્વચ્છ કઈ રીતે હોય, દુનિયાના અન્ય દેશોની પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની જ્યારે આપણે વાતો કરતા હોઈએ ત્યારે રાજ્ય સરકાર અને એસટી નિગમ દ્વારા
જે પ્રયાસો કરવામાં આવે છે એ પ્રયાસોમાં સૌ નાગરિકોનો, સૌ યાત્રીઓનો સહયોગની અપેક્ષા જોડે આજે આ કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે. આજે ગુજરાતના બધા જ બસ સ્ટેશનો પર 125 થી વધારે જગ્યાઓ પર 200 થી વધારે ચૂંટાયેલા ધારાસભ્ય, સાંસદ, જિલ્લા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયતના સદસ્ય અને તાલુકા પંચાયત ને કોર્પોરેટર જોડે ગણીએ તો 550 થી વધારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે બસ સ્ટેશન અને બસોની સફાઈ માટે કલાકો સુધી અલગ અલગ બસ સ્ટેશનમાં આ અભિયાનમાં જોડાવાના છે. એસટી નિગમના કર્મચારીઓ, ડ્રાઈવરો હોય, કંડક્ટરો હોય, બસ સ્ટેશનમાં કામ કરતા અમારા નિગમના પરિવારજનો અને નાગરિકો સાથે મળીને કાલે સાંજ સુધી 55,000 થી વધારે લોકોની યાદી તૈયાર થઈ ચૂકી છે. આજે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર બસોને બસ સ્ટેશન સાફ કરવા માટે 55,000 થી વધારે લોકો આ 25 લાખ યાત્રીઓને સ્વચ્છ યાત્રા માટેના પ્રયાસ માટે એમના પોતાનું સમયદાન આપવાના છે. આજે વાહન વ્યવહાર વિભાગ દ્વારા વિભાગના સૌ લોકોએ સાથે બેસીને, નિગમના સૌ અધિકારીઓએ કર્મચારીના નાના મોટા તમામ પ્રશ્નો એક પરિવારના સભ્ય તરીકે, એક પરિવારના વડા તરીકે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આ બધા જ પરિવારજનો માટેની લાગણી, તમામ લોકોના તમામ પ્રશ્નો હલ કરીને એસટીની સવારી આજે એક વધુ તેજીથી આગળ વધવા માટે તૈયાર થઈ ચૂકી છે. ખૂબ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. દિવાળી પહેલા લાખો પરિવારજનો પોતપોતાના ગામ સુધી કોઈ બી પ્રકારના વધારાનો ખર્ચ એને ના લાગે એની દિવાળીમાં એના પરિવારજનો માટે આ આવા જવાના વધારાના ખર્ચના બચાવથી પોતાના બાળકો માટે, માતા પિતા માટે નાની મોટી ખરીદી કરી શકે, દિવાળીની ખુશીઓ વધી શકે તે માટે એસટીના કર્મચારીઓએ પોતાના દિવાળીના તહેવારનો ત્યાગ કરીને રાત દિવસ એક કરીને લાખો લોકોને પોતાના ગામ સુધી, અલગ અલગ તીર્થ સ્થળ સુધી પહોંચાડવાની જે અદ્ભુત કામગીરી કરી છે તે બદલ રાજ્ય સરકાર વતી હું એમને અભિનંદન આપું છું.